રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ પણ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે। રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર એગ્રો નામે પેઢી ધરાવતા વેપારી કમલેશભાઈ ગોવિંદભાઈ પટેલના બે મિત્ર કલ્પેશ અને વીરેને વધુ પૈસા કમાવાની લાલચ આપીને કરોડોનો ચૂનો લગાવી ફરાર થઈ ગયા। બંને મિત્રોએ કલ્પેશભાઈને કહ્યું હતું કે ગુજરાત સરકારની સર્વ શિક્ષા અભિયાન જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં નાણાં રોકવાથી ખૂબ જ સારો ફાયદો થશે અને ઘણી આવક થશે। મિત્રોની વાતમાં કમલેશભાઈ ફસાઈ ગયા હતા અને કટકે કટકે તેઓએ 7.5 કરોડ રૂપિયા રોકી દીધા। પૈસા મળતા જ બંને મિત્રોએ કમલેશભાઈ સાથેનો સંપર્ક તોડી દીધો હતો। કમલેશભાઈ ગોવિંદભાઈ પટેલ છે જે રાજકોટના વેપારી છે। તેમણે એગ્રો કંપની નામની છે ભાવનગર રોડ ઉપર। તેમના જે જૂના સંબંધી કે મિત્રો હતા કલ્પેશભાઈ અને વિરેનભાઈ, એમણે એક પ્રોજેક્ટ આપ્યો કે સર્વ શિક્ષા અભિયાનમાં રૂપિયા રોકશો તો નફો મળશે અને પાર્ટનરશિપ કરશો તો એ રીતે કમલેશભાઈએ રૂપિયા અલગ અલગ રીતે આરટીજીએસ અને ચેકથી પેમેન્ટ આપી આશરે લગભગ 7.5 કરોડ રૂપિયા રોકે, જેનો હજી સુધી આરોપીએ એક પણ પ્રકારનો નફો કે મુદ્દલ રકમ આપી નથી। આ રીતે તમામ રકમ આરોપીએ પોતાના કબજામાં રાખેલ છે અથવા તો કોઈ પણ જગ્યાએ મિસયુઝ કરેલ છે એ પ્રકારની ફરિયાદી આપેલ છે, જેની તપાસમાં સર્વ શિક્ષા અભિયાન હતું જે સરકારનો પ્રોજેક્ટ હતો, એમાં રૂપિયા રોકવાનો એમને લાલચ આપેલી, પણ ખરેખર તેમાં રૂપિયા રોક્યા કે કેમ તે પણ એક પ્રશ્ન છે। આ રીતે એક છેતરપિંડી ફરિયાદી સાથે કરેલ છે। જેમ જેમ સમય વીતવા લાગ્યો હતો અને નફો તો એક બાજુ રહ્યો પણ મૂડી પણ પરત નહીં મળતા તેમજ બંને મિત્રો કલ્પેશ અને વિરેન બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધા તેમજ ફોન અમુક સમય બાદ બંધ આવવા લાગતા બંને મિત્રો કમલેશભાઈના 7.5 રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગયા હોય પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું તેમને લાગતા આ અંગે કમલેશભાઈએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આજે કમલેશભાઈને કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। પોલીસે આરોપીનો કોલ ડિટેલ મેળવી તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।